આજે આપણે ઉપવાસ માટે સિંગની બરફી બનાવીશું, જે એકદમ સોફ્ટ બનશે. બરફી બનાવવા માટે મેં અહીંયા 2 કપ સિંગદાણા લઈ લીધા છે. આ 2 કપ સિંગદાણા છે ને, તો એની સામે એનાથી અડધી 1 કપ ખાંડ લઈ લેવાની. જો સિંગદાણાને છે ને, તો આવી રીતે ઇઝીલી છોડા નીકળે ને એવા મેં શેકી લીધા છે. બધા સિંગદાણાને છોલી અને એના છોડા કાઢી નાખું છું. A few moments later. જો મેં બધા સિંગદાણાને છોલી લીધા છે અને એના છોતરા પણ કાઢી નાખ્યા છે. જો હવે છે ને, બધા સિંગદાણાને મેં મિક્સર બાઉલમાં લઈ લીધા છે. હવે હું ને પલ્સ મોડ ઉપર ક્રશ કરી અને એનો બારીક ભૂકો કરી લઈશ. જો મેં છે ને મિક્સરમાં એને આ રીતે ક્રશ કરી લીધી છે સિંગને. જો તમને વધારે કકરું લાગતું હોય ને, તો તમારે એને ચાળી લેવાનું. એમાં છે ને હું 1 કપ કોપરાનું છીણ નાખું છું. આ ટોટલી ઓપ્શનલ છે, પણ નાખશો ને તો એનો ટેસ્ટ બહુ સારો આવશે. કોપરાના છીણને મેં જરાક ગરમ તાવડીમાં શેકી લીધું છે. મેં કોપરાના છીણને અને સિંગદાણાના પાવડરને બરોબર મિક્સ કરી લીધો છે. હવે છે ને એમાં હું અડધો કપ મિલ્ક પાવડર મિક્સ કરું છું. તેના લીધે છે ને થોડું માવા જેવું ટેસ્ટ આવશે. જો મેં 2 કપ સિંગ લીધી હતી ને, એટલે હું 1 કપ ખાંડ લઉં છું. એ ખાંડમાં અડધો કપ પાણી નાખું છું ચાસણી કરવા માટે. જો 1 તારની ચાસણી થઈ ગઈ છે. સિંગ અને કોપરા, મિલ્ક પાવડર બધું મિક્સ કર્યું હતું ને, એ હું આમાં એડ કરી દઉં છું. એમાં એલચીની ફ્લેવર આપું છું. હવે હું છે ને આ બધું મિક્સ કરી દઉં છું. થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે અને આ મિશ્રણને મિક્સ કરી અને થાળીમાં લઈ લીધું છે. હવે હું એને પાથરી દઉં છું. જો મેં લેવલ કરી લીધું છે. હવે હું એના પીસ પાડી દઉં છું. કાજુ કતરીના શેપમાં પીસ પાડી લીધા છે. હવે હું એને ઠરવા દઉં છું. મેં એને બદામથી ડેકોરેશન કર્યું છે. તમે એને ચાંદીના વરખથી ડેકોરેશન કરશો ને, તો કાજુ કતરી જેવું જ લાગશે.